સુરતમાં આરટીઆઈની આડમાં તોડ કરનારા વધુ બે કથિત પત્રકાર સામે ફરિયાદ કરવામાં આવી છે। અમરોલી પોલીસ સ્ટેશનમાં બે કથિત પત્રકાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે। બાંધકામનો ફોટો વાયરલ કરવાની ધમકી આપી અને ખંડણી માંગવામાં આવી હતી। કોશોરી સામલિયા અને અનિલ વસોયા નામના કથિત પત્રકાર સામે ફરિયાદ કરવામાં આવી છે। અમરોલી પોલીસ સ્ટેશનમાં આ બંને કથિત પત્રકારો સામે હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બાંધકામના ફોટો વાયરલ કરવાની ધમકી આપી અને ખંડણી માંગતા હતા। જો કે છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની ધ્યાન પોલીસને આવી હતી। આ વાત ધ્યાન પર આવી હતી કે ખોટી આ પ્રકારે આરટીઆઈ કરી અને ખંડણી માંગવામાં આવી રહી છે। હવે તેને લઈ વધુ બે કથિત પત્રકારોને આ બંનેને સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। સુરતમાં આરટીઆઈની આડમાં તોડ કરનારા વધુ બે કથિત પત્રકાર સામે ફરિયાદ કરવામાં આવી છે। અમરોલી પોલીસ સ્ટેશનમાં બે કથિત પત્રકાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે। બાંધકામનો ફોટો વાયરલ કરવાની ધમકી આપી અને ખંડણી માંગવામાં આવી હતી। કોશોરી સામલિયા અને અનિલ વસોયા નામના કથિત પત્રકાર સામે ફરિયાદ કરવામાં આવી છે।